5 signs your business has no systems. હું જ્યારે કોઈ પણ બિઝનેસમાં પહેલી વખત જાઉં છું ત્યારે મને 5 જ મિનિટમાં ખબર પડી જાય છે કે બિઝનેસમાં સિસ્ટમ કોઈ ફોલો થાય છે કે નહીં. કોઈ સ્પેશિયલ સ્કિલ નથી, ખાલી 5 સ્પેસિફિક સાઇન્સ હું જોઉં છું. તમારા બિઝનેસમાં આ સાઇન્સ છે, ચેક કરો. પહેલું સાઇન, ઓનર જ પહેલાં જાગે અને છેલ્લે સૂવે છે. સવારથી રાત ઓનર ઇન્વોલ્વડ જ હોય છે. કોઈ ડિસિઝન બીજા નથી લઈ શકતા, કોઈ પ્રોબ્લેમ બીજા સોલ્વ નથી કરી શકતા. ઓનર નથી તો બિઝનેસ પણ નથી. આ કોઈ સિસ્ટમ નથી, આ ડિપેન્ડન્સી છે. સેકન્ડ સાઇન, સેમ ક્વેશ્ચન્સ દરરોજ રિપીટ થાય છે. સ્ટાફ ઓનરને જ પૂછે, નાની નાની વાતો માટે પણ પૂછે છે. આ ઇન્વોઇસ કેવી રીતના બનાવવું, આ કસ્ટમરને શું રિપ્લાય આપવો, આ સિચ્યુએશનમાં મારે શું કરવાનું. જ્યારે ટીમ દરરોજ સેમ ક્વેશ્ચન્સ પૂછે છે, કોઈ રિટન પ્રોસેસ છે જ નહીં, ગેરંટીડ. થર્ડ સાઇન, કોઈને નથી ખબર કોણ શું કામ કરે છે. એક કામ 3 લોકો કરી રહ્યા છે, બીજું કોઈ કામ જ કોઈ નથી કરી રહ્યું. ઓવરલેપ છે, ગેપ્સ પણ છે, પણ જ્યારે પ્રોબ્લેમ આવે છે ત્યારે બ્લેમ ગેમ સ્ટાર્ટ થઈ જાય છે. આને આ કર્યું, આને આ કીધું હતું, મારું કામ જ આ નથી, એને મને આમ વાત કરી હતી. આ કન્ફ્યુઝન સિસ્ટમ નથી હોવાનું ડાયરેક્ટ રિઝલ્ટ છે. ફોર્થ સાઇન, વોટ્સએપ જ એક સિસ્ટમ છે. ઓર્ડર્સ પણ વોટ્સએપ પર છે, ફોલોઅપ પણ વોટ્સએપ પર છે, કમ્પ્લેન્ટ્સ પણ વોટ્સએપ પર જ છે, ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ એ પણ વોટ્સએપ જ છે. 6 અલગ અલગ ગ્રુપ છે, મેસેજીસ ક્યાં ખોવાય છે, ડિસિઝન કોણ શું લઈ રહ્યા છે, બધા મેસેજીસ લોસ્ટ છે જેનું કોઈ રેકોર્ડ જ નથી. વોટ્સએપ કમ્યુનિકેશન ટૂલ છે, બિઝનેસની કોઈ સિસ્ટમ નથી, એ યાદ રાખો. ફિફ્થ સાઇન, ઓનર વેકેશન પર જઈ જ નથી શકતું. લાસ્ટ ટાઈમ ઓનર જ્યારે 3 દિવસ માટે બહાર ગયા હતા ત્યારે ફોન પણ બંધ નથી કરી શક્યા. કોન્સ્ટન્ટલી કોલ્સ, કોન્સ્ટન્ટલી મેસેજીસ, કોન્સ્ટન્ટલી ઇન્વોલ્વડ. જ્યારે ઓનર વગર 3 દિવસ પણ બિઝનેસ નથી ચાલી શકતો, એનો મતલબ સિમ્પલ છે કે કોઈ સિસ્ટમ નથી. આ 5 સાઇનમાંથી જો કોઈ પણ એક તમારા બિઝનેસમાં છે તો તમારે સિસ્ટમ બિલ્ડ કરવાની જરૂર છે અત્યારે જ. બિઝનેસ ગ્રો પછી થઈ શકશે, પણ સિસ્ટમ નહીં હોય તો બિઝનેસ ક્યારેય ગ્રો નહીં થાય. કમેન્ટમાં સાઇન્સ લખો અને હું તમને સિસ્ટમ રેડીનેસની એક ચેકલિસ્ટ સેન્ડ કરીશ તમારા બિઝનેસ માટે.